હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ઘણી બધી બ્રાન્ચની અંદર એક સબ્જેક્ટ આવે છે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ. જે ન્યૂ સિલેબસમાં એનું નામ છે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ અને ઓલ્ડ સિલેબસ હતો એની અંદર એનું નામ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ. ઓકે, આજે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ છે એમાં બહુ ચેન્જીસ નથી. એટલે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો નવા વિદ્યાર્થી મિત્રો જે અત્યારે નવું જે સિલેબસ આવે છે એમના માટે પણ ઉપયોગી છે અને જે જૂના વિદ્યાર્થી મિત્રોની જે રિમિડિયલ એક્ઝામ છે એમના માટે પણ ઉપયોગી છે. એન્જિનિયરિંગ ગ્રાફિક્સની અહીંયાથી હું એવી તમને થિયરી આપવાનો છું જે જીટીયુમાં 100% તમારે પૂછાવાની છે. આટલી જ થિયરી તમારે પરફેક્ટ તૈયાર કરવાની છે. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે સેમિસ્ટર 1 નું આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે ન્યૂ સિલેબસના વિદ્યાર્થી મિત્રો માટે. તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો અને એ લિંકને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દેવાની છે. વિદ્યાર્થી મિત્રો, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ જે છે એ ડ્રોઈંગનો સબ્જેક્ટ છે. એ ઘણી બધી બ્રાન્ચની અંદર આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર ડ્રોઈંગ પણ પૂછાતું હોય છે અને થિયરી પણ પૂછાતી હોય છે. તો ઘણા બધાના ક્વેશ્ચન એ થતો હશે કેટલા માર્ક્સની થિયરી પૂછાશે સર. બેઝિકલી જનરલી વાત કરવામાં આવે તો થિયરી જે છે વિદ્યાર્થી મિત્રો, એ થિયરી તમારી એપ્રોક્સી હું તમને કહું તો 20 થી 25 માર્ક્સની થિયરી પૂછાતી હોય છે. 20 to 25 માર્ક્સની થિયરી પૂછાતી હોય છે. તો આ થિયરી જે છે એ થિયરી કઈ તૈયાર કરવાની છે, તો એ થિયરી અહીંયા હું તમને જે વિડીયોમાં બતાવું છું એ જેટલી જ થિયરી તમારે પરફેક્ટ કરી લેવાની છે જેથી જીટીયુમાં થિયરી એમાંથી જ આવવાની છે. રહી વાત ડ્રોઈંગની, તો સર ડ્રોઈંગ ડ્રોઈંગ જે છે કયા કયા તૈયાર કરવા પડશે. તો ડ્રોઈંગના ટોટલી મેથડના વિડીયો મોસ્ટ આઈએમપી જે ડ્રોઈંગ છે એ બધી જ ડ્રોઈંગના વિડીયો આપણા લેક્ચર્સની અંદર એટલે કે કોર્સની અંદર મૂકી દેવામાં આવ્યા છે. તો એ જે વિડીયોઝ છે એ થિયરીના સોલ્યુશન દરેક વસ્તુ આપણે એન્જિનિયરિંગ ગ્રાફિક્સનો જે કોર્સ બનાવેલો છે એનો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ત્યાંથી તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અથવા આપણી એપ્લિકેશન છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ એ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે સેમિસ્ટર 1 સિલેક્ટ કરીને કોર્સ પરચેસ કરી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સ એકવાર ચેક કરી લેશો, ત્યાં તમને મળી જશે અને તો પણ છતાં નથી મળતું તો મને મેસેજ કરી આપશો તો હું તમને લિંક પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, તો હવે વાત કરીએ આપણી જે મોસ્ટ આઈએમપી થિયરી છે જે જીટીયુમાં 110% પૂછાવાની છે. આમાંથી જ 110% થિયરી આવવાની છે એવી હું તમને 20 થિયરી અહીંયાથી આપું છું. સુપર 20 થિયરી હું તમને આપું છું. એ સુપર 20 થિયરી તમારે પરફેક્ટલી કરી લેવાની છે જેથી તમારે ડ્રોઈંગની અંદર બીજી કોઈ જ થિયરી તૈયાર કરવાની જરૂર પડશે નહીં. ઓકે, તો વન બાય વન થિયરી જોઈ લઈએ. પહેલી જ થિયરી છે આકૃતિની મદદથી એલાઇડ એન્ડ યુનિડાયરેક્શનલ પદ્ધતિ વચ્ચેનો તફાવત દર્શાવો. અથવા અહીંયા તફાવત કીધો છે એની જગ્યાએ તમને પૂછી શકે છે સમજાવવાનું, કોઈ એક મેથડ પૂછી શકે છે. ડાયમેન્શન જે મેથડ છે એ બંને એલાઇડ મેથડ છે અને યુનિડાયરેક્શનલ મેથડ છે એ તમારે સમજાવવાની રહેશે. આના આન્સર જે છે એ આપણા કોર્સની અંદર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં મૂકેલા છે. કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. ઓકે, પછી રેખાના વિવિધ પ્રકારો લખો અને તેના ઉપયોગો મોસ્ટ આઈએમપી છે. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી 100% પૂછાવાની પોસિબિલિટી છે એટલી કરી લેવાની છે. યોગ્ય માપની મદદથી ટાઇટલ બ્લોક દોરવો છે અને તેમાં સમાવિષ્ટ વિગતો જે આપણે ડ્રોઈંગ શીટની અંદર તમે સીટો કોલેજમાં સબમિટ કરાવી હશે નીચે તમે નીચે તમે ટાઇટલ બ્લોક દોર્યા હશે. એ ટાઇટલ બ્લોક પૂછાતું હોય છે તો એ ટાઇટલ બ્લોક તમારે ત્યાં ડ્રો કરવાનું થશે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે જે સેમિસ્ટર 1 માં ન્યૂ સિલેબસમાં છે, ન્યૂ વિદ્યાર્થી છે કે સર અમારે એન્જિનિયરિંગ ડ્રોઈંગનું પેપર શામાં લખવાનું આવશે, તો ડ્રોઈંગ શીટ જ ત્યાંથી પ્રોવાઈડ થશે. થિયરી પણ તમારે ડ્રોઈંગ શીટમાં જ લખવાની રહેશે એટલે એ પ્રમાણે વ્યવસ્થિત લખવાનું રહેશે. એના પછી વાત કરીએ ડ્રોઈંગમાં વપરાતા સાધનોના નામ અને તેના ઉપયોગો સાથે જણાવવાના છે કે જે ડ્રોઈંગમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે અને તેના ઉપયોગો શું છે. જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે એ ઇન્સ્ટ્રુમેન્ટ કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે, ચલો કેટલાને આઈડિયા છે મને કોમેન્ટ કરી આપશો, જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રોને આઈડિયા છે.
પછી ફ્રેન્ચ કર્વના ઉપયોગો જણાવો. ફ્રેન્ચ કર્વ જે છે એનો ઉપયોગ જણાવવાના છે. મોસ્ટ આઈએમપી છે. પછી ડ્રોઈંગમાં સ્કેલ શા માટે જશે, જે ડ્રોઈંગ છે એની અંદર સ્કેલ કેમ રાખવામાં આવે છે, કેમ સ્કેલથી દોરવામાં આવે છે, કોઈ પણ વસ્તુ આપણે દોરવી છે તો એનો સ્કેલનો યુઝ કરીએ છીએ તો કેમ સ્કેલનો યુઝ કરવામાં આવે છે એ તમારે સમજાવવાનું છે. પછી લેટરિંગના પ્રકાર એટલે તમે જે લખો છો લેટરિંગ જે છે એના પ્રકાર બતાવવાના છે. જુદી જુદી પ્રકારના લેટરિંગ હોય છે, જે લેટર્સ હોય છે જુદા જુદા પ્રકારના હોય છે તો એ તમારે સમજાવવાનું છે પ્રોપરલી. પછી સેટ સ્ક્વેરની જોડી અને ટી સ્ક્વેરની મદદથી કયા કયા ખૂણાઓ દોરી શકાય છે, કે કયા કયા એંગલ્સ દોરી શકાય છે, ટી સ્ક્વેર અને ના ઉપયોગ કરી અને કયા કયા એંગલ દોરી શકો છો એનું પણ તમને પૂછી શકે છે. ફરીથી કહું વિદ્યાર્થી મિત્રો, આ બધાના ક્વેશ્ચન જે અહીંયા આપેલા છે બધાના ક્વેશ્ચનના આન્સર આપણા કોર્સની અંદર છે. કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરો. ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં આપણે મૂકેલા છે. જોડે જોડે બધા જ વિડીયો, જે ડ્રોઈંગના જે વિડીયો છે એ પણ ત્યાં અવેલેબલ છે. મોડલ પેપર પણ છે, ક્વેશ્ચન બેંક પણ છે, દરેક વસ્તુ ત્યાં છે વિદ્યાર્થી મિત્રો. પછી ટી સ્ક્વેરનો ઉપયોગ જણાવો. ટી સ્ક્વેરના ઉપયોગો કયા કયા છે, શું યુઝિસ થાય છે એ સમજાવવાનું છે. પછી ડાયમેન્શન સિંગના નિયમો શું છે, ડાયમેન્શન જે આપવાની મેથડ હોય છે એના નિયમો શું છે, એના લો શું છે એ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. એના પછી વાત કરવામાં આવે ડ્રોઈંગ શીટમાં માર્જિન શા માટે રાખવામાં આવે છે, કે જે આજુબાજુ આપણે માર્જિન રાખીએ છીએ ડ્રોઈંગ દોરતા હોઈએ છીએ આ રીતના ડ્રોઈંગ શીટ હોય છે અને એ ડ્રોઈંગ શીટની અંદર આપણે બંને બાજુ અમુક અમુક ડિસ્ટન્સ આપણે છોડતા હોઈએ છીએ. એ ડિસ્ટન્સ કેમ છોડવામાં આવે છે, માર્જિન કેમ રાખવામાં આવે છે એ તમારે સમજાવવાનું છે. માર્જિંગ અને ફોલ્ડરિંગ માર્ક્સ સમજાવો. માર્જિન અને ફોલ્ડરિંગ માર્ક્સ છે એ તમારે સમજાવવાનો છે. મોસ્ટ આઈએમપી છે. પછી પેન્સિલના વિવિધ ગ્રેડ અને તેના ઉપયોગો. કઈ કયા ગ્રેડ આવે છે, એચ આવે છે, બી આવે છે, પછી H1 H2 પછી બી છે. ઓકે, તો આ બધા જે ગ્રેડ છે એ ગ્રેડ તમારે એના સમજાવવાના છે. પછી ડ્રોઈંગમાં આયોજન સમજાવો. પ્લાનિંગ મહત્વનું છે, કે એક્સપ્લેન પ્લાન ઇન ડ્રોઈંગ. પ્લાનિંગ ઇન ડ્રોઈંગ, પ્લાનિંગ કેમ કરવામાં આવે છે, ડ્રોઈંગ દોરતા હોય તો પહેલા આપણે પ્લાનિંગ કરીએ છીએ, પ્લાનિંગ કેમ કરવામાં આવે છે. પછી રિડ્યુસ સ્કેલ અને એનાલાઇઝ સ્કેલ સમજાવવાનો છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી પ્રથમ કોણીય અને તૃતીય કોણીય પ્રક્ષેપણ પદ્ધતિ વચ્ચેનો તફાવત. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ એંગલ એન્ડ થર્ડ એંગલ, આ બંને વચ્ચેનો તફાવત જે છે એ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ કરવાનો છે. એક પણ રહી ના જાય એની તકેદારી રાખશો. પછી ઓર્થોગ્રાફી અને આઇસોમેટ્રિક ડ્રોઈંગ વચ્ચેનો તફાવત સમજાવવાનો છે, કે જે ઓર્થોગ્રાફી અને આઇસોમેટ્રિક ડ્રોઈંગ છે એના વચ્ચેનો જે ડિફરન્સ છે એ ડિફરન્ટ તમારે અહીંયા સમજાવવાનો છે. પછી પેન્સિલની લીડના વિવિધ આકાર દોરો. પેન્સિલની જે લીડ છે એના વિવિધ આકાર દોરવાના છે, એના વિવિધ જે ડાયમેન્શન છે એ દોરવાના છે. અને ઉત્કેન્દ્રતા વ્યાખ્યાયિત કરો અને ઉપવલય, પરિવલય અને અતિવલય માટે ઉત્કેન્દ્રતા અને ઉપયોગો જણાવવાના છે. આટલા ક્વેશ્ચન બધા જ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જેટલી મેં થિયરી તમને 19 થિયરી આપી છે એ બધી જ થિયરી ખાસ કરી લેજો, એક પણ થિયરી છોડવાની નથી. આ જે થિયરી છે 3 અથવા 4 માર્ક્સની અંદર એક થિયરી 3 અથવા 4 માર્ક્સમાં પૂછાતી હોય છે, તો એ થિયરી આપણે સમજવાની છે અને ખાસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે, પણ તમારે તમારા ફ્રેન્ડ્સને પણ હેલ્પફુલ થવાનું છે. એ કઈ રીતના, તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરીશું. ગુજરાતના દરેક વિદ્યાર્થી જોડે આપણે આ વિડીયોને પહોંચાડીશું, તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનના આધારે તૈયારી કરી શકે અને જેને ઝડપીથી સારી રીતે સારા માર્ક્સ લાવવા છે, 9 અપ SPI લાવવો છે, તો એ વિદ્યાર્થી મિત્રો પોતે નીચે ડિસ્ક્રિપ્શનમાં કોર્સ મૂકેલા છે એ બધા જ કોર્સ પરચેસ કરી અને તૈયારી સ્ટાર્ટ કરી લેશે, તો જેથી તમને કોઈ જ ટાઈપનો તકલીફ નહીં પડે એ મારી તમને ગેરંટી છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા જ ક્વેશ્ચન કરી લેશો. આના પછી આપણે મોસ્ટ આઈએમપી જે ડ્રોઈંગ છે એ પણ તમને પ્રોવાઈડ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ આ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.